अन्य समाचार तरफ नजर करिए तो ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ સામે ગેરકાયદે દબાણનો આરોપ લાગ્યો છે। ડીસાના નાગરિકે નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા ઉપપ્રમુખનો સંપર્ક કરાયો। ઉપપ્રમુખે તેમને વિરુદ્ધ લાગેલા આરોપો નકાર્યા હતા। ગેરકાયદે દબાણ મામલે ઉપપ્રમુખે ફેંક્યો પડકાર। સાબિત થશે તો જાતે જ દબાણ દૂર કરી દઈશ તેવું જણાવ્યું। અરજી કરનાર છે એ પોતાના રાજકીય અને અંગત સ્વાર્થ માટેની અરજી કરી છે। જે તે વખતે 2010માં મારું દબાણ હતું એ તૂટી ગયું હતું અને એના પછી મારું કાયદેસરનું મકાન જેની મેં 3 માળની મંજૂરી લીધેલી છે અને અત્યારે ફક્ત 2 જ માળ કર્યા છે। એટલે આ જે વાત ચાલી રહી છે આ પાયાની ખોટી જ ચાલી છે અને જે તે વખતે અરજી થઈ છે એના મેં બધા પુરાવા નગરપાલિકામાં આપેલા છે। મારો નકશો જે પાસ થયેલો છે, જે લેઆઉટ પ્લાન છે, એ દરેક એટલે ખરેખર તદ્દન આ વાત ખોટી છે અને જે બે અરજી કરી છે એ આ એરિયામાં રહેતા નથી, કયા વોર્ડમાં રહે છે એ હું પણ જાણતો નથી। એટલે આ વાત તદ્દન ખોટી છે અને મારું દબાણ હશે તો હું તોડવા માટે તૈયાર છું। નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ રાજગુરનું દબાણ છે એ સબબની એક અરજી આવેલી છે નગરપાલિકા પાસે અને સદર અરજી છે એને અમે દબાણ શાખાને ટીપી શાખા તરફ ફોરવર્ડ કરેલી છે। બંને શાખાઓ દ્વારા જરૂરી તપાસ કરીને જે અહેવાલ આપવામાં આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જો જરૂર દબાણ હશે તો દબાણ દૂર કરવા માટે નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। સદર અરજી આવેલી છે એને દબાણ શાખા તરફ મોકલેલી છે, એટલે હજુ તો એના જરૂરી જે દસ્તાવેજો હશે સ્થળ તપાસ કરશે અને તેના આધારે નક્કી કરશે કે દબાણ ખરેખર છે કે નહીં। જો ખરેખર દબાણ હશે તો દબાણ છે એ સામાન્ય પ્રજાજનનું જેવી રીતે રસ્તા ઉપરનું કોઈ એનું દબાણ હોય એવી રીતે દૂર કરવામાં આવે તેવી રીતે તેમનું પણ દબાણ દૂર કરવામાં આવશે।